હિસારની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ। હિસારની યુટ્યુબર અને ટ્રાવેલ વ્લોગર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં કરવામાં આવી છે। તેમણે 2023માં દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ સાથે મુલાકાત કરી હતી, જે બાદમાં ભારત સરકારે સ્પાઇંગના આરોપમાં દેશમાંથી કાઢી મૂક્યો હતો। જ્યોતિએ દાનિશ સાથેના સંબંધો દ્વારા પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંપર્ક સાધ્યો અને ભારતની સંવેદનશીલ માહિતી શેર કરી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે જ્યોતિએ વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવા એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પાકિસ્તાની એજન્ટ્સ સાથે સંવાદ કર્યો હતો। તેમણે તેમના સંપર્કોને છુપાવવા માટે જુદા જુદા નામોનો ઉપયોગ કર્યો હતો। તેઓએ તેમના યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ જો પર પાકિસ્તાનના વિવિધ સ્થળોની મુલાકાતના વિડિયો શેર કર્યા હતા, જેમાં લાહોર અને કટાસ રાજ મંદિરનો સમાવેશ થાય છે। જ્યોતિએ દાનિશ સાથેના સંબંધો દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સાથે સંપર્ક સાધ્યો હતો। તેમણે પાકિસ્તાનમાં 4 વખત પ્રવાસ કર્યો હતો અને એક ગુપ્તચર અધિકારી સાથે બાલી પણ ગયા હતા। તેમણે તેમના સોશિયલ મીડિયા પર લાહોરને પાકિસ્તાનનું સાંસ્કૃતિક હૃદય તરીકે વર્ણવ્યું હતું। હિસાર પોલીસ દ્વારા જ્યોતિને અધિકૃત ગુપ્તતા અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે। તેમના મોબાઈલ અને લેપટોપની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે અને તેમના બેંક રેકોર્ડ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ કેસ સોશિયલ મીડિયા અને યાત્રા બ્લોગિંગના માધ્યમથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ઊભા થનારા જોખમોને ઉજાગર કરે છે।